ગુજરાત તકની વિશેષ રજૂઆત નીતાજી બોલે છે એમાં આપનું સ્વાગત છે। આજે આપણી સાથે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સાથે વાત કરીશું। કેવું તેમની કામગીરી ચાલી રહી છે ધારાસભ્ય તરીકે અને સાથે લોકસભાની ચૂંટણી આવી રહી છે, બંને વિષય પર વાત કરીશું। અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ, ધારાસભ્ય બન્યા પહેલાં તમે ધારાસભ્ય હતા જ, પણ વચ્ચે પેટા ચૂંટણી હારી ગયા હતા અને હવે ફરી ધારાસભ્ય બન્યા છો। કેટલો ફરક પડ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી તમે હવે જે સીટ ઉપર આવ્યા છો, અડધી શહેરી સીટ છે, કેટલો ફરક છે, કામગીરીમાં શું ફરક પડ્યો? જો ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ અલગ હોય છે અને ત્યાંની કામગીરી અને શહેરની કામગીરીમાં ઘણો બધો ફરક છે। એક તો મહાનગર આવે છે બંને, અને સાથે અમદાવાદ ગાંધીનગર વચ્ચેનો નવો ડેવલપ થતો વિસ્તાર અવડા ગુડાનો વિસ્તાર આવે છે। એટલે અહીંયા ગ્રાન્ટની, અહીંયા વિશેષ નાણાંની કોઈ પ્રોબ્લેમ નથી રહેતા। ગાંધીનગરમાં તમે આમ જુઓ તો મહાનગરનો જે અમારો એરિયા છે એમાં ચાંદખેડા, મોટેરા, સરદારનગરનો પાછળનો ભાગ અમારો ન્યૂ શાહીબાગ અને ચાંદલોડિયાના 3 બૂથ, ત્યાં ઓલમોસ્ટ મહાનગરના 250 થી 300 કરોડના કામો ચાલે છે અને ખૂબ વ્યવસ્થિત પ્લાનિંગથી ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। ત્યાં રસ્તાઓના, ત્યાં સિનિયર સિટીઝન પાર્ક હોય, ત્યાં ગાર્ડનો હોય, ઓડિટોરિયમ હોલ હોય, પાણીની વ્યવસ્થા હોય, નવા સ્કૂલ સંકુલની વાત હોય, ઓવરહેડ ટાંકીઓની વાત હોય, નવા મિનરલ પ્લાન્ટ્સની વાત હોય, આ બધું જ કામ ત્યાં ચાલી રહ્યું છે। બીજી વાત આવે છે ગાંધીનગર મહાનગરની। ગાંધીનગર મહાનગરનો જે નવો વિસ્તાર છે આખો, એ મારામાં આવે છે। એટલે ત્યાં ઓલમોસ્ટ ઘણા બધા કરોડો રૂપિયાના કામો અહીંયા મહાનગરના ચાલે છે। નવા રસ્તાઓ બની રહ્યા છે, નવા પ્લાનિંગ સાથેની વ્યવસ્થાઓ ઊભી થઈ રહી છે, નવા હોલ બની રહ્યા છે, નવી પાણીની વ્યવસ્થાઓની વાત છે, નવા બાગ બગીચાઓ, એટલે પ્રજાની સુખાકારી વધવા માટે, એની જરૂરિયાતો પૂરી કરવા માટે અહીંયા બહુ સરસ રીતે કામ ચાલી રહ્યું છે। ત્રીજો ભાગ આવે છે અમારો ગામડાઓનો, જ્યાં અવડા ગુડાનો છે। અવડા ગુડાના જે ગામો છે એમાં નોર્મલી ગુડા અને અવડા તરફથી ગામ દીઠ 25-30 લાખ રૂપિયા એક તો અલગથી આપવામાં આવતા હોય છે। સાથે બીજું અમારું તાલુકા પંચાયતનું, જિલ્લા પંચાયતનું અને રાજ્ય સરકારનું, કલેક્ટરનું, એમનું પણ વિશેષ ત્યાં અમારે બજેટ મળતું હોય છે। ગિફ્ટ સિટી છે તો ગિફ્ટ સિટીમાં નવું 650 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બની રહ્યો છે। એટલે આખો એરિયા ગાંધીનગર દક્ષિણનો અત્યારે અમે જે આંકલન કરીએ છીએ, જે રીતના કામો ચાલે છે, 1500 થી 2000 કરોડના નવા કામો કાર્યરત છે। અને એવા કામો છે કે જે ઘણા મંજૂર થઈ ગયા છે, ઘણા બાકી છે, પણ 1500 થી 2000 કરોડના આ વર્ષની અંદર કામો થવાના છે। એટલે એક વેલ ડેવલપ એરિયા છે। એક બીજા એરિયામાં જ્યાં નેતૃત્વ કરીને આવ્યો, ત્યાં ઘણી બધી ભૌગોલિક રીતે, ત્યાં એટમોસ્ફિયર રીતે, ત્યાં વિસ્તારની રીતે ઘણા બધા ચેલેન્જીસ હતા, પણ તેમ છતાં પણ ત્યાં મેં પીવાના પાણીના બહુ મોટા પ્રશ્નો સોલ્યુશન લાવેલા। અમે ત્યાં સિંચાઈના પાણીનું ખૂબ મોટું સોલ્યુશન લાવેલા। અમે ત્યાં રોડ રસ્તાનું અને ત્યાં લો એન્ડ ઓર્ડરનું ખૂબ મોટું સોલ્યુશન લાવેલા। અહીંયા પરિસ્થિતિ અલગ છે। અહીંયા એક તો પ્રજા જાગૃત છે, પ્રજા બહુ શિક્ષિત છે અને હોશિયાર છે। અહીંયા તમારે અહીંની પ્રજાના અનુકૂળ આધુનિક રીતે કામ કરવા પડે છે। ત્યાંની પ્રજાની જે માગણીઓ હતી અને એની પ્રજાની માગણીઓમાં ઘણા બધા ફરક છે। અલ્પેશભાઈ, પ્રજાની માંગણીઓમાં ફરક છે, પણ ધારાસભ્યની કામગીરી જે છે, જવાબદારી હંમેશા વધતી જતી હોય છે। વિસ્તાર તમારો બદલાયો, પણ વિધાનસભામાં પણ કામગીરી ચાલતી હોય છે, વિધાનસભાનું સત્ર પણ આવી રહ્યું છે। કેટલો ફરક તમે તમારા પોતાનામાં જોઈ રહ્યા છો અને વિસ્તારના કેટલા પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવા મળે છે? તક મળે છે કે ધારાસભ્ય તરીકે બોલવાની? એ ઘણી બધી તક મળે છે, પણ આપને કહું કે મારો જે વિસ્તાર છે ત્યાં રાજ્ય સરકાર, મહાનગર અને જિલ્લા પંચાયત તરફથી એટલા બધા કામો થઈ રહ્યા છે। એટલે ઘણીવાર એ પ્રશ્ન પણ થાય કે મારી વિધાનસભાનો કયો પ્રશ્ન આમાં લેવામાં આવે અથવા કયો ઉઠાવું, કારણ કે એવા કામો છે કે બધા જ કામો ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, બધા જ કામો રનિંગ છે, એટલે નવા કામો થઈ રહ્યા છે। હવે એમાં પ્રજાની નાની મોટી જે તકલીફો છે એ અમે રોજબરોજના અમારા કાર્યાલય ઉપરથી, અમારા રોજબરોજના લોકસંપર્કથી અમે દૂર કરતા હોઈએ છીએ। વિધાનસભા લેવલે, ગુજરાત લેવલે ઉઠાઈ શકાય એવો કોઈ મેજર પ્રશ્ન અમારા ત્યાં નથી। અહીંયા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ સારી છે, અહીંયા રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ સારી છે, અહીંયા સિંચાઈના પાણીના પ્રશ્નોની કોઈ પ્રશ્ન નથી, અહીંયા નેશનલ હાઈવે હોય કે પછી અમારા લોકલ જે રોડો હોય એનો કોઈ હા, અમારા અહીંયા નેડિયાના રોડોનો પ્રશ્ન આવે, અમારે અહીંયા જે જૂના રોડો જે તૂટી ગયા છે એનો રિપેરિંગનો પ્રશ્ન આવે, અમારે અહીંયા જે જૂના જે અમારા સોસાયટી એરિયા છે તો ત્યાં બ્લોકનો પ્રશ્ન આવે, અમારે અહીંયા નવા બાગ બગીચાની વાત આવે, અમે અહીંયા નવી લાઇબ્રેરીની વાત આવે। એટલે નવું યુનિક કામ આવી શકે, પણ અહીંયા કોઈ એવા મેજર પ્રશ્નો નથી જે ગુજરાત લેવલે ઉઠાઈ શકાય અથવા જે વિધાનસભાની અંદર પૂછી શકાય। તેમ છતાં
ગાંધીનગર જિલ્લાના આરોગ્યના, પશુપાલનના, કૃષિના અનેક એવા પ્રશ્નો છે જે અમે પૂછ્યા છે. અને રોડ રસ્તાના પ્રશ્નો, એજ્યુકેશનના પ્રશ્નો ઘણા બધા પેલામાં લીધેલા, આ વખતમાં પણ અમારા પ્રશ્નો આવશે. પણ જે ગામડાની રાજનીતિના જે પ્રશ્નો છે, મેં કહ્યું ને કે ગામડાની રાજનીતિમાં અનેક પ્રશ્નો છે. ત્યાં ઘણા એવા પ્રશ્નો છે જે વિધાનસભામાં મૂકવા પડે અને એને મુકાયા પછી જ એનું સોલ્યુશન આવે. અહીંયા એવા મોટા કોઈ પ્રશ્નો નથી. હમણાં જ તાજેતરમાં સરકારે 27% ઓબીસી અનામતની જાહેરાત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે. કોંગ્રેસ કહી રહી છે કે કોંગ્રેસે લડત આપી એટલે સરકાર જાગી. તમે ઓબીસી સમાજના એક યુવા નેતા તરીકે આગળ આવ્યા હતા, આંદોલન ચલાવ્યું હતું અને ત્યારબાદ રાજકીય પ્રવેશ કર્યો કોંગ્રેસ અને ત્યારબાદ ભાજપમાં આવ્યા. ઓબીસી સમાજને જે 27% અનામત મળી છે, શું પર્યાપ્ત છે અને સમાજ એનાથી સંતુષ્ટ રહેશે? નહીં, એક તો જે પહેલાં હર વખતે માંગ રહી હતી કે ઓબીસી સમાજની વસ્તી ગણતરી કરવામાં આવે. અને ઝવેરી કમિશનના રિપોર્ટમાં 52%થી વધારે વસ્તી ગુજરાતમાં ઓબીસી સમાજની છે. હવે એની સાથે જે અમે પહેલાં પણ વાત કરેલી કે 7, 14 અને 27ના દર્જ ઉપર એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અનામત હોવી જોઈએ. આ મુદ્દો મેં આજથી 5 વર્ષ પહેલાં પણ મૂકેલો અને રાજ્ય સરકારે બહુ સંવેદનાથી, બહુ જ વિવેકભાવથી એ રિપોર્ટને સ્વીકાર્યો અને જે 27% અનામત ઓબીસીને મળી છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એનો સ્વીકાર કર્યો છે. અને એના માટે કોઈ જસ લેવાનો પ્રયત્ન કરતો હોય તો એનાથી અમને કોઈ વાંધો નથી. પણ ગુજરાતની પ્રજાને ખબર છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર આવી અને ભૂપેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી ઝવેરી કમિશનનો રિપોર્ટ બહુ ઝડપથી મુકાયો અને ઝવેરી કમિશનના રિપોર્ટ મુકાયા પછી એની ભલામણોના રાજ્ય સરકાર સ્વીકારી છે. એટલે આવનારા સમયમાં હજુ તો એની નાણાકીય જોગવાઈઓ, આવનારા સમયમાં આ સમાજના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા જે કંઈ કામગીરી થઈ રહી છે એમાં વધારે વેગ મળવાનો છે. કોઈને જસ લેવો હોય તો એનાથી અમને કોઈ વાંધો નથી. પણ ગુજરાતની પ્રજાને ખબર છે કે આ ભૂપેન્દ્રભાઈએ સંવેદનાપૂર્વક, માનવતાપૂર્ણ નિર્ણય કર્યો છે. કોંગ્રેસ શું કહે છે કે જે વસ્તી પ્રમાણે બજેટ પણ નથી ફળવાતું, જે નિગમો બનાવવામાં આવે છે નિગમોમાં પણ ગ્રાન્ટ નથી, હજુ સુધી ગ્રાન્ટ અપાતી નથી, જે ગ્રાન્ટનો ખર્ચ થવો જોઈએ તે પણ નથી થતો. જે આંકડો કોંગ્રેસના નેતાઓ આપી રહ્યા હતા કે માથાદી 17 રૂપિયા જે વસ્તી છે, એક માથાદી 17 રૂપિયા ખર્ચ સરકાર બજેટ ફાળવે છે, તો વસ્તીના જે ટકા છે એ ટકા જેટલું બજેટ પણ ફાળવવામાં નથી આવતું. ભાજપ ઓબીસી વર્ગથી હંમેશા અંતર રાખે છે અને ઓબીસી સમાજને પીડિત કરે છે, તે પ્રકારનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. એટલે આ વિસંગતા હોઈ શકે અને એ વિસંગતા હવે ઝવેરી કમિશનનો રિપોર્ટ આવ્યો છે ત્યારે એમાં દરેક પ્રકારના પેરામીટર્સ, દરેક પ્રકારની એમને ભલામણો કરી હશે અને એ વિસંગતા હોઈ શકે. અને એ વિસંગતા દૂર કરવા માટે રાજ્ય સરકાર આવનારા સમયમાં ઈમાનદારીથી 100% પ્રયત્ન કરશે. એના માટે મેં કહ્યું ને, મેં પહેલાં જ કહ્યું એમ કે જેમ ઝવેરી કમિશને અનામતનો નિર્ણય પણ સ્વીકાર્યો છે, નાણાકીય જોગવાઈની પણ જે કંઈ ભલામણો છે અથવા નાણાકીય જોગવાઈઓ જે કંઈ કરવી જોઈએ. કોંગ્રેસ એવું કહે છે કે ભાજપ ઓબીસી વર્ગને ન્યાયથી વંચિત રાખવા માગે છે, કોઈ પણ પ્રકારનું બજેટ ફાળવવામાં નહીં આવતું. તમે તો સરકારમાં જો બજેટ ફળવાય છે કે નથી ફળવાતું, બજેટનો લાભ ઓબીસી સમાજને મળે. આને રાજકીય મુદ્દો ના બનાવવો જોઈએ. મેં પહેલાંય કહ્યું છે કે આને રાજકીય મુદ્દો બનાવ્યા કરતાં માનવતાનો મુદ્દો બનાવાય. મેં પહેલાં પણ વાત કરી છે કે એજ્યુકેશનની વાત હોય, એમના નાના મોટા ધંધા રોજગારની વાત હોય, રાજ્ય સરકાર જે આપી રહી છે એમાં રાજ્ય સરકાર વધારો સમયાંતરે કરતી હોય છે અને કરવો જોઈએ. રાજ્ય સરકાર જે આપે છે એમાં વધારો કરવો જોઈએ અને રાજ્ય સરકાર વધારો કરશે. આવનારા સમયમાં જે કંઈ નાની મોટી ત્રુટીઓ છે અમે રાજ્ય સરકારમાં બેઠા છીએ તો રાજ્ય સરકારમાં યોગ્ય પ્લેટફોર્મ પર આ વાત મૂકીશું. એમાં કોઈ બેમત નથી. પરંતુ આ સરકારમાં કોઈ વર્ગ, કોઈ માણસને અન્યાય નહીં થાય એના માટે જ્યાં જે જરૂરિયાત પડી એ બધું જ અમે કરીશું. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આટલા બધા ભાજપના ઓબીસી ધારાસભ્યો છે, 50થી વધુ ધારાસભ્યો ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ આપતા ભાજપના છે, તો જ્યારે આ ચૂંટણીઓ રદ થઈ, અનામત રદ કરવામાં ધારાસભ્યો કેમ અવાજ ના ઉઠાવ્યો? શું ધારાસભ્યો સરકારને રજૂઆત કરી હતી કે વસ્તી પ્રમાણે અનામત મળવી જોઈએ? એ જો એક સંવિધાનિક રીતે જે 50%નો અંદર દાયરો બાંધેલો છે એ દાયરાની બહાર ના જઈ શકાય અને એમાં મેક્ઝિમમ કેટલું આપી શકાય આ વાત અમે પ્રતિનિધિ મંડળ લઈને ઝવેરી કમિશનમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બધા ગયેલા. મેં વિધાનસભામાં પણ આ વાત મૂકેલી અને વાતનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. એમાં ભારતીય જનતા પાર્ટીના તમામ એ જવાબદાર આગેવાનો, જવાબદાર ધારાસભ્યો, મંત્રીઓએ આ વાત મૂકી છે ને એનું જ પરિણામ છે. એટલે જ કહું છું કે જે આજે 27% અનામતનો જે અમલ થયો છે એ જ રીતે એની નાણાકીય જોગવાઈઓ જે ઝવેરી કમિશને અથવા જે એની જરૂરિયાત છે એ જે કંઈ આવશે એ તમામ ભલામણોનો સ્વીકાર રાજ્ય સરકાર દ્વારા ઈમાનદારીથી કરવામાં આવશે.
કોંગ્રેસ એવું કહે છે કે જ્યાં સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં થાય ત્યાં સુધી ઓબીસી સમાજને ન્યાય નહીં મળે અને સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી જોઈએ. લોકસભામાં પણ કોંગ્રેસ આ મુદ્દો લઈને જઈ રહી છે. રાષ્ટ્રીય સ્તરે પણ જે ઇન્ડિયા ગઠબંધન છે એની અંદર પણ આ મુદ્દાની વાત કરવામાં આવી છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી. અલ્પેશ ઠાકોરની સાથે કેટલા સહમત છે? જાતિ આધારિત વસ્તી ગણતરી માની લો કે જાતિ આધારિત વસ્તી ગણતરી તો સમયાંતરે થતી હોય છે અને થશે. 2011માં થયેલી છે, 1931 પછી 2011માં, અને એના આંકડા સમયાંતરે જ્યારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને લાગશે ત્યારે જાહેર પણ કરશે. પરંતુ રાજ્ય સરકારે ઝવેરી કમિશન એ શું એને તપાસ કરી તો એ જ કહ્યું કે 52% વસ્તી ઓબીસીની ગુજરાતમાં જ છે. તો આ કઈ રીતે ખબર પડી? તો એનો રિપોર્ટ કે રાતોરાત નથી આવ્યો, એણે એનો અભ્યાસ કર્યો છે અને એના આંકડાઓ લીધા પછી આ ખબર પડી છે. તો આવનારા સમયમાં મેં કહ્યું ને કે કોઈ વર્ગને કોઈ અન્યાય નહીં થાય ને, એમાં વસ્તી ગણતરી કરવાથી થતું હોય અથવા એના જે કંઈ બીજા માપદંડો નક્કી થતા હોય, જેની કંઈ જરૂરિયાત હોય એ પ્રમાણે જે કંઈ થતું હોય તો રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર કરવા માટે તૈયાર છે. અલ્પેશભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ ત્રીજી વખત 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે, પણ હવે મોદી સરકારની સામે ઇન્ડિયા ગઠબંધન 28 વિપક્ષનું ગઠબંધન રાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યું છે. અહીંયા પણ વાત છે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે. 22મી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને નુકસાન થયું, ભાજપને પ્રચંડ જીત મળી, 156 બેઠકો મળી. આ ગઠબંધનથી લોકસભાની અંદર કેટલી અસર જોઈ રહ્યા છો? એટલે જે કહ્યું ને કે એમના ગઠબંધન 156 અમે આવ્યા છીએ, પણ એ ગઠબંધન શેના માટે? એમનો એજન્ડા શું છે? એમનો એજન્ડા છે ફક્ત સત્તા. સામે મોદી સાહેબનો જે એજન્ડા છે, આ દેશને પરમ વૈભવ ઉપર લઈ જવાનો એજન્ડા છે. આ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે જો તમે જુઓ, આ દેશના રોડ રસ્તાઓ તમે જુઓ, એવું કહેવાય છે કે જે કોઈ રાષ્ટ્ર છે એનો વાહન વ્યવહાર, એટલે ચાહે એ એરના માધ્યમથી હોય, એ ચાહે રોડ રસ્તા હોય કે ચાહે ટ્રેનના માધ્યમથી હોય, આ બહુ સારો હોય એના પરથી નક્કી થાય કે દેશ કેટલો આગળ વધી રહ્યો છે. આજે આપણા રોડ રસ્તા તમામ નેશનલ હાઈવે જુઓ, જબરજસ્ત બની રહ્યા છે અને બીજા નવા બની રહ્યા છે ને સમય મર્યાદામાં થઈ રહ્યા છે. આપણી મેં ચેક કર્યું હતું, હું એરપોર્ટ ઉપર ગયો ત્યારે મને કહ્યું હતું કે આપણા અમદાવાદ એરપોર્ટ ઉપર એર ઇન્ડિયાની 150થી વધારે ફ્લાઇટો નવી ચાલુ થવાની છે. આપણું એરપોર્ટ જુઓ તમે, અહીંનો એરપોર્ટનો વ્યવહાર જુઓ, સાથે હવે આપણી જે ટ્રેન વ્યવહાર છે, વંદે ભારત જુઓ, મેટ્રો બુલેટ ટ્રેન તૈયાર થઈ રહી છે, વંદે ભારતની ટ્રેનો જુઓ, પ્લેન જેવી છે. આજે લોકોને જ્યારે કોઈ ટ્રેન વ્યવહાર કરવો હોય ત્યારે એની તમામ એ 5 સ્ટાર સગવડો મળે છે. મોદી સાહેબને આવ્યા પછી એક તો વાહન વ્યવહાર સારો કર્યો છે એમને, સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી જે સરકારી વ્યવસ્થાઓ, સરકારી બિલ્ડિંગો છે એને આધુનિક કરી છે, એનો વહીવટ આધુનિક કર્યો છે, બને એટલો એનો પારદર્શી વહીવટ કર્યો છે, એ લોકોના હેલ્થની ચિંતા કરી છે, એજ્યુકેશનમાં નવી પોલિસી લાવ્યા અને નવી ક્રાંતિ લાવી રહ્યા છે. અને આ બધાની સાથે દેશની અંદર સુરક્ષા તો સચવાય છે. દેશની અંદર તમામ એ રાજ્યોમાં જ્યાં જ્યાં ભાઈ રાજ હતું, ત્યાં ગુંડા રાજ હતું, ત્યાં તો ખતમ કર્યું. એવા ભાઈઓ કે જેણે એટલા બધા ક્રાઇમ કર્યા છે, એવા ગુંડાઓને પણ એમને સજા કરીને હવે એની સાથે જ્યારે આ દેશની સુરક્ષાની વાત હોય ત્યારે પાકિસ્તાન આએ દિન આપણી સામે કાંકરી ચારો કરી જતું. આજે પાકિસ્તાન બિહાય છે અને આતંકવાદીઓ બિહાય છે કે ત્યાં તો આપણાને સ્વાગત ગોળીઓથી થશે. હમણાં હું ગયેલો ત્યાં આસામ, તો ત્યાં ડોકલાહમ બોર્ડરની એની વાત હતી. તો ત્યાંના લોકો એવું કહે છે કે મોદી આવ્યા પછી અમારી સાથેનો એક વ્યવહાર નેતર, પૂર્વાંચલના રાજ્યો એવા હતા કે એ લોકો એવું સમજતા હતા, ઉત્તરાંચલ અને પૂર્વાંચલ, કે અમારી સાથેનો વ્યવહાર એ ભેદભાવપૂર્ણ થાય છે, પરંતુ અમે ભારતનો અંગ છીએ. ત્યાંના વડાપ્રધાન દિલ્હીમાં બેઠા બેઠા અમારી ચિંતા કરે છે ને અમારી વચ્ચે આવે છે, ત્યાંની બોર્ડરો સુરક્ષિત કરી છે. મોદી સાહેબ આવ્યા પછી એક રાષ્ટ્ર, એક સંવિધાન, એક ફ્લેગનો જે મંત્ર હતો એ સાર્થક કર્યો. 370ની કલમ દૂર કરી અને આજે એ 370ની કલમ દૂર થયા પછી આજે જમ્મુ કાશ્મીર આપણો અભિન્ન અંગ બન્યો છે. જે રામ મંદિરનું જે કલ્પના કરેલી, એ રામ મંદિર આજે અતિ ભવ્ય બની રહ્યું છે અને આવા દેશમાં 7000થી વધારે મંદિરોનો જીર્ણોદ્ધાર એમણે કર્યો છે. તમે આ બધા મુદ્દા ગણવાય, પણ રાહુલ ગાંધી કહે છે કે નફરતની રાજનીતિ કરે છે, ભાજપ નફરતની રાજનીતિ કરે છે, જ્યારે એમણે ભારત જોડો, નફરત છોડો અને મોહબ્બતની દુકાન ચલાવી. એટલે મને એવું લાગે છે કે નફરત કઈ નફરત? જે ગુંડાઓ, જે માફિયાઓ નિર્દોષ લોકોને મારી નાખતા, નિર્દોષ લોકોની હત્યાઓ કરતા. અતિક અહેમદનો એક કિસ્સો છે કે એક બિહારનો કોઈ ભાઈ હતો, સાયકલવાળો, એનો છોકરો સ્કૂલમાં ભણતો હતો, એની સાથે 4 રસ્તા ઉપર સાયકલ અથડાઈ ગઈ એની સાયકલ સાથે. તો પેલા આને કંઈ ગાળો દીધી, તો એ સાયકલવાળાએ લાફો માર્યો. પછી કોઈએ કીધું કે આ તો અતિક અહેમદનો છોકરો હતો, તો એણે ત્યાં ઘરે જઈને માફી માગી કે
મને ખબર નથી કે આ તમારો દીકરો છે, કા ચાચા ચલો જા. બીજા દિવસે એક્ઝેક્ટ એ જ વાગે, એટલા જ વાગે એ જ વ્યક્તિની ત્યાં નિર્મમ હત્યા કરી. આવ તો અનેક લોકોની હત્યાઓ કરી. આવા માફિયાઓ, આવા ગુંડાઓ, વિકાસ દુબેની વાત હોય જેણે કેટલા બધા લોકોને આપણી હત્યાઓ કરી, આવા માફિયા, આવા ગુંડાઓને મારે, આવા ગુંડાઓને સજા કરીને એક માહોલ ઊભો કરી દે ગુંડાઓમાં કે ભાઈ અહીંયા કોઈ ક્રાઇમ કરશો તો આ સરકાર કોઈને બક્ષવાની નથી. એ માહોલને જો આ નફરત કહેતા હોય તો આવી નફરત તો વારંવાર કરીશું. વાત એ છે આ રાષ્ટ્રની અંદર તમામને ઊંચું મસ્તક રાખીને જીવવાનો અધિકાર છે. તમામ લોકો સારી રીતે જીવતા હોય, વેપારી અને તમામ લોકોની ચિંતા કરતા હોય, અથવા દેશ સુરક્ષિત રીતે ભાઈચારાથી જીવતો હોય તો એને કોઈ ચિંતા નથી. પણ જે ક્રાઇમ કરે છે, જે ગુના કરે છે, એવા લોકોને જો રોકવાની વાતને તમે નફરત કહેતા હોય તો હું માનું છું કે આ સાચી વાત નથી. એ નફરત એ ગુંડાઓ માટેની વાત કરે છે. પણ નરેન્દ્રભાઈ, આપણા વડાપ્રધાન, આવા ગુંડા રાજ ખતમ કરીને આ દેશમાં તમામ લોકો સુરક્ષિત રીતે જીવી શકે, તમામ લોકો નિર્ભયપણે જીવી શકે એવું જે જીવન આપી રહ્યા છે એને આ લોકો નફરત કરી રહ્યા છે. આ નફરતની વાત તદંતર ખોટી છે. આ રાષ્ટ્રપ્રેમની વાત છે, રાષ્ટ્ર એકતાની વાત છે, રાષ્ટ્રને પરમ વૈભવ ઉપર લઈ જવાની વાત છે. નરેન્દ્રભાઈએ તો આ દેશનું નામ આખા વિશ્વમાં ઊંચું કર્યું છે. આખા વિશ્વ આજે નરેન્દ્રભાઈનું લોહા લે છે. તમામ જગ્યાએ મોદી મોદી, આ મોદીના નામ ઉપર આ ભારતનું માન વધી રહ્યું છે. એ તમામ જગ્યાએ આ દેશનું નામ જ્યારે ઊંચું કર્યું હોય ત્યારે આ પ્રકારની ભ્રમણાઓ અને આ પ્રકારની ગેરસમજની વાતો ના કરવી જોઈએ. અલ્પેશ ઠાકોરને લઈને એક સવાલ હંમેશા લોકો સોશિયલ મીડિયામાં ઉઠાવતા હોય છે કે અલ્પેશ ઠાકોરે જે આંદોલન શરૂ કર્યું હતું, નશાબંધીની વાત હોય એ વખતે કે પછી સામાજિક મુદ્દાઓની વાત હોય, રાજકારણમાં આવ્યા પછી આ મુદ્દાઓ અલ્પેશ ઠાકોર ભૂલી ગયા. અલ્પેશ ઠાકોર આ મુદ્દાઓ ઉપર છે કે પછી વિસરાઈ ગયા છે મુદ્દાઓ? નહીં, આજે આપને કહું, હું જ્યાં જોઉં છું ત્યાં મારી શરૂઆત પહેલી જ વ્યસન મુક્તિની વાત છે, બીજી શિક્ષણની વાત છે અને ત્રીજી એકતાની, ભાઈચારાની ને તમામ લોકોની સાથે નહીં ચાલવાની વાત છે. જો મારી વિચારધારાથી ક્યાંય ભટક્યો નથી. હજુ એની એ જ વાત છે, તમારા પરિવારને સુખી કરવું હોય તો વ્યસનોથી દૂર રહો. તમારા આવનારી પેઢીને આગળ લઈ જવી હોય તો એને સારું શિક્ષણ આપો. અને તમારે પોતે સુખી થવું હોય અને તમામ લોકોને સાથે લઈને ચાલશો, તમામ લોકોને સ્વીકારશો, તમામ સમાજોને સ્વીકારશો તો તમને કોઈ તાકાત પાછા નહીં પાડી શકે. આ વારંવાર વાત કરતો હોઉં છું. મારા મુદ્દા છે એ વ્યસન મુક્તિના હોય, શિક્ષણના હોય, રોજગારના હોય, એકતાના હોય, પણ એ બધામાં એક મેન મુદ્દો છે માનવતાનો. એ તમામ મુદ્દાઓમાં એક વાત છે, સાચી સમાજ સેવાની વાત છે. તમામ લોકો માટેની વાત કરું છું અને મુદ્દાઓ આજે નથી ભૂલ્યો. સમયાંતરે મારી મિટિંગો, સમયાંતરે મારો પ્રવાસ ચાલુ જ હોય છે અને આવતા મહિનાથી મારો ગુજરાતનો બીજા 10 જિલ્લાઓનો પ્રવાસ ચાલુ થાય છે. અલ્પેશભાઈ, જ્યારે રાજનીતિમાં તમે આવ્યા, ભાજપમાં આવ્યા, ત્યારે વાતો બહુ હતી મંત્રીમંડળમાં સ્થાન મળશે, નવી સરકાર બની ગઈ, મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નહીં. અફસોસ છે વાતનો કે પછી કાર્યકર્તા તરીકે કામ કરીને ખુશ છો? જો હંમેશા રાજનીતિમાં તમામ લોકો એક સ્વીકારવું પડે કે તમારી જરૂરિયાતો, તમારી મહત્વાકાંક્ષાઓનો કોઈ અંત નથી. હંમેશા યાદ રાખવું કે તમને જ્યારે કોઈ જગ્યાએ કોઈ પાર્ટીના તમારા નેતાઓએ કોઈ જવાબદારી આપી હોય, એ જવાબદારી માટે જે તે વખતે તમે ખુશ થાવ છો અને પછી તમારા કરતાં એક્સ વ્યક્તિને પસંદ કરે ત્યારે તમે કોઈક ના તો અન્યાય થયો એવી વાત ના હોય. બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. તમારા નેતા એ હંમેશા સાચા છે. એ જે કોઈ નિર્ણય કરે એમાં હું સાચો છું અને સાચું કહું ને એવી કોઈ મહત્વાકાંક્ષા નથી. હા, પાર્ટી જવાબદારી આપે, પાર્ટી સેવા કરવાનો કોઈ ચાન્સ આપે તો એમાં નિષ્ઠાથી એ જવાબદારી નિભાવીશ. પરંતુ એવો કોઈ જ મલાલ નથી. ગાંધીનગર મને લાવ્યા છે, બંને સાહેબો મને ખૂબ પ્રેમ આપ્યો છે, બંને સાહેબોએ વાલ પણ ખૂબ કર્યા છે અને બંને સાહેબોનો મારા પર ભરોસો પણ બહુ છે. એ ભરોસામાં સાર્થક કઈ રીતે ઉતરવું હંમેશા એનો જ પ્રયત્ન હોય છે. એ સાહેબ જે કંઈ જવાબદારી આપે છે એ જવાબદારી નિષ્ઠાથી નિભાવવાનો પ્રયત્ન કરું છું. હતા અલ્પેશ ઠાકોર, જેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ તેમના મુખ્ય મુદ્દાઓથી ક્યાંય વિચલિત થયા નથી. જે પણ મુદ્દાઓ તેમના હતા એ મુદ્દાઓને હજુ પણ લોકોની વચ્ચે, સમાજની વચ્ચે રહ્યા છે. સાથે જ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે લોકસભાની જે ચૂંટણી આવશે તેની અંદર ભાજપની ભવ્ય જીત થશે, કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનશે અને ગુજરાતમાં પણ તમામ બેઠકો ઉપર ભાજપની જીત થશે. કેમેરામેન જમીન વ્યાસ સાથે બ્રિજેશ દોશી, ગુજરાત તક, ગાંધીનગર.